એટલે 20ની 26 તારીખ થઈ છે પણ પેલા ડ્રો વાળાનું કોઈ ઠેકાણું પડ્યું નહીં. હવે શું કરવું મારે આનું? આ એક તો મારે તો દૂધનો પગાર વાપરી નાખ્યો 5000 તો 5000ની કૂપનો લીધી અને હવે આ ડોસી હવે આજ આવવાની છે. મારે તો અડમાલા થઈ જવાના છે બધી બાજુ. અને 15000ની તો 12 ટિકિટો આલી. એ લોકો તો હમણાં આવશે તો મારે તો અડમાલા કરશે બહુ. મારે કરવું શું? એક કામ કરું, પેલા શંકરિયાને ફોન કરો. શંકરીઓ બધો ઉપાડો લઈને આવ્યો હતો. ખબર તો પડે. અલ્યા તારી શંકરિયાનો ફોન તો બંધ બતાવે. અલ્યા મને તો અડીએ ચડાવી દીધો. અને પેલા ભમાનો તો 4 દાડોથી ફોન જ નહીં લાગતો હોય. શું કરવું મારે? એટલે મારે શંકરિયાને ઘેર જવું પડશે ને, કે મારે ડોસી આજ આવવાની છે તો મારે ડૂચા કાઢી નાખશે. એક તો પેલાનો 15000 રૂપિયા મેં લીધા છે અને એ યોન 15000ની તો કૂપન આલી છે. મારે તો જવું પડે તાત્કાલિક યોન જોડે. આ શંકરિયા તો આજ તો મને તો ટોટિયા બોટિયા ભાગી નાખો બધા. ધોકું લેવા દે. આજ તો એના ટોટિયા બોટિયા બધું ભાગી નાખો. અલે નરસિંહજી, શું હેલે આટલા ઉતાવળ કે તમે રાવણને મારવા જાવ છો? તમે જતા એ જાજો. હાલ મારો મગજ ખરાબ હે, હું થોડો કોમથી જાઉં. એટલે પણ આમ આટલા બધા ચાર્જિસ છે બોલો શું હોય પણ આમ? હાલ મને થોડું ઉતાવળ હે, તમે જાઓ. હા રોડો જો તાન જો જાતા વેડો. નક્કી આ ધણી જો ખલવાયેલો લાગે છે એટલે દોઢું બોલે ને, ધણી દોઢું ના બોલાવ. એટલે જે હોય આપણે શું જો હલવાઈ તો પછી ખબર પડશે. આ ધણી ઘેર છે કે નહીં શું ખબર? આ શંકરજી દેખાય તો સારું, ઘેર હોય તો સારું. પેલા શંકરજી, ઓ શંકરજી, પેલા હું ગયા તો શંકરજી, પેલા બહાર આવજો. નરસિંહજી આવો. હા આવ્યો. એટલે હું કરીએ મોટો લાવ શંકરજી. આવો નરસિંહજી. તમારો તો ફોન લાગતો નહીં, શું છે? આવો બેહો. બોલો. ફોન તમારો લાગતો કેમ નહીં? કેમ નહીં લાગતો? સાલું તો હે. તમારો ફોન તો લાગતો નતો હા. એટલે મારે ઘેર આવવું પડ્યું. પણ હવે ફોન તો ભલે નહીં લાગે તો ચાલશે. પણ અમારે પેલી મારે કૂપનો પેલી જોઈતી નહીં. મારે પેલા 15000 રૂપિયા ને 15 ને 20,000 રૂપિયા હા. એ મને હાલ દેજો એટલે મારે પૂરું થાય બધું. માને કરે આજે ડોસી આવવાની ઘેરથી તો મારે પથારી ફરી જવાની. પણ નરસિંહજી તમને શું વાત કરું, તમારે તો ખાલી 20,000 ફસાણા હો, હું 70,000 ફસાણો હોઉં. પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે એવું બધું. પણ આવી બધી મને જો ખબર હતી. એટલે તમે તો એ દાડે તો કેવું કહેતા હતા, ઓમ લાગશે ને ટ્રેક્ટર લાગશે ને ટીવી લાગશે ને. તો પણ મને એવું જ કીધું હતું એટલે મેં બધાને એ રીતે અમે કૂપનો આલી. હવે મારે ચોથી પૈસા આલવા એ લોકોને. એટલે હું એ ટેન્શનમાં ઉદાહરણ એ તો બધા આવીને મારે ગોતડે બે એવું કરે. એટલે મારે જ બેહીન તો પણ બે પણ તમે તો આવું જોવું પડે ને બધું તમારે. તો પણ મને આવી થોડી ખબર હતી. ખબર તો અમને નથી, અમે તો લવાતા જ નહીં કૂપન. તો શું કરશો હવે કહો તાન? શંકરજી હા. આજ ગમે તે કરો, આજ હોજે 5 વાગ્યા સુધી મને 20,000 રૂપિયા તમારે આલવા જ પડશે ગમે તે કરી. કેમ કે મેં મારે પેલા પગારના ને બધા પૈસા તમને આલ્યા હતા યાર. હવે હોજી સેટિંગ કરું જો થાય તો ભાવ. ના ના મારે થાય તો નહીં. હોજના ગમે તેમ કરીને 5 વાગે જોઈએ પૈસા. ગમે તે સાચી વાત પણ થાય તો કરું. હું નરસિંહજી જો પાકું નહીં કહેતો હો ભાવ તમે. હમું નહીં આવે ભાઈ, પછી બધું સંબંધ બંધ બધું ભૂલી જા અમે. હા રોડ હું સેટિંગ કરું. હા લે હા ના કરીને આ નરસિંહજી તો પાછા ઘેર મેલ્યા હી. પણ આ ભમે મારું એવું બુશ માર્યું હે ને, મારે શું કરવાનું હવે? નરસિંહજી ને મારે ચોથી પૈસા લાવીને આલવા. અને આ ભમા તો 3 દાડેથી ગોતું હું પણ ભમો મળતો નહીં. આ દારૂડિયાને ચો ગોતવો મારે હવે. આ શું કર્યું છે? પૈસા ચોથી લાવીને આલ્યો હવે આ બધાને. આ ભમો મળી ગયો જ નહીં તો બધું પૈસા પેલું કરો પણ ભમો ચો મળશે હવે મને. આ લાલચમાં આવીને હું તો કુવામાં પડ્યો પણ બાપડો બીજો નહીં લેતો જો ખરેખર. ચલો હવે કોક કરવું તો પડશે જ કે તાન. આવો નરસિંહજી. હા લક્ષ્મણજી. ચોકન જઈને આવ્યા તમે? આ જો તો પેલા શંકરજીને અહીંયા. હા. પેલા પેલી કૂપનો નથી લીધી ડ્રોની, હા. એના માટે ગયો હતો. એટલે આ તો કૂપનો 3-4 તો મેં કૂપનો લીધી. તમે લીધી હતી કૂપન? હા. એટલે કૂપનોમાં તો એવું થયું કે મારે તો કેટલા બધા આખા પૈસા બધા હાલવાના નીકળે. આ લોકો બધા લઈ ગયા મારા જોડેથી ગયો તો હાલવા પડશે કે કેમ હું થયું? એટલે 5 કૂપન તો મેં લીધી મારા ઘેર અને 15 કૂપન બીજી બહાર આ લીધી. બરાબર.
તો હવે 20,000 રૂપિયાનું તો મારે લગભગ ટોપી જવાની મને એવું લાગે, કેમ કે ડ્રો કરવા વાળા તો કોઈ હાજર જ નહીં. ચોથી ડ્રો થાય. મારે શંકરજી જોડે જવું જ પડશે તાને. જાવ તો જઈ આવો એકા. તમે શું કરો એકા? હા નકે ભાઈ યાર મારે 3-4 કૂપનો લીધેલી. એવું હોય હા તો જઈ આવો તમે. જવું તો પડશે તાને હવે. લડો તો સારું તો હેડો. વાહ રેગડાનું શાક ખાઈ કરીને તો કંટાળે આપણે તો. સાચી વાત હે મામા. લેડ આ તો ફુલાવરનું કરીને ખાઈએ, રેગડા નહીં કરવું. હા તો હેડો તન દવા શું રેગડા ખાવાની. તો હવે ખાવા બીજું ખાઈને આવશે પછી આમ કામ. હેડો તન. ભણા હા મામા. પેલા કૂપનોનું કોઈ કર્યું કે ના? કૂપનોનું તો કોઈ જવાબ આવ્યો નહીં હજી. શંકરજી જોડે જવું પડશે. તો યાર જાતા તો એને કે એ તો કહેતા હતા કે તમારા આ લાગશે પેલું લાગશે ને કે આપણે તો પૈસા બાતલ જાય બીજું કોઈ ના એમ. હા તો ભાઈ ખાઈ બઈને જાતા હો. આપણે તો હાથ કૂપનોનું શું કરવાનું લીધી છે. હા કોક તો જવાબ તો આવો જોવે કે. તો શંભુજી હો કેમ મજા? મજા મજા. શંભુજી હું તો ગયો તો પેલા શંકરજીના ઘેર. કેમ? પેલી કૂપનો નથી લીધી એ કૂપનો માટે ગયો તો હું તો પૈસો માટે. અમારે યાર હાથ લીધેલી અમારે કોઈ જવાબ આવ્યો નહીં એનો હજુ સુધી. હું તો આજ ઘેર જઈને આવ્યો હાલ. હા અને બરાબર આમ બોલીને આવ્યો ઈયોન તો હા કે 20 તારીખનો ડ્રો કહેતા હતા ને 26 તારીખ થઈ કેમ થયો નહીં? હા એટલે મેં ભણા ના લઈ જ વાત કરી. મેં કીધું કોઈ જવાબ આવ્યો કે ના. હા હા હવે એટલે શું થયું? મારે તો 20,000 રૂપિયા હલવાઈ જાય એવું લાગે. એવું હે? તો તો હવે કોક જવાનું કરો આયોજન મકા. આજ હોજે હું તો 5 વાગે ધમકી આલીને આવ્યો પૈસા આલજો ને કે પછી હરખું આવે નહીં. તમે જો તો અમને કહેતા રહેજો પાછા એટલે અમે આવો તમારા તો હાથે. 5 વાગે તૈયાર થઈ જજો હો. એવું એમ ને? હા 5 વાગે આપણે બધા ભેગા થઈને જઈએ. હા તો તમે મને ફોન કરજો બરાબર કે? સારું અમે કૂપન લેવા બધા ભેગા થયા હતા એટલે હવે અમે એ રીતે જા બધા. સારું હળો તો. હા 5 વાગે તૈયાર રહેજો. સારું હળો. હે સારું. અલા 5 વાગવા આયા. અલા પેલા શંભુજી કહેતા હતા 5 વાગે જવું હોય. મેં કીધું એટલે 5 વાગે હવે અહીંયા ફરી ઓટો મારવો હોય. અને શંભુજીને ફોન કરવા દે કહેતા કે મને લઈ જજો. હલો શંભુજી આવવાનું તમારે? હા તો આવી જાઓ ફટાફટ. હા ને હભળો પેલા લક્ષ્મણજીને લેતા આવજો એ કહેતા હતા એટલે જવાનું. એ સારું ફટાફટ આવજો. એ હા આવી તો સી હેડો. લક્ષ્મણજી લો હળો. ચોકન આપણે શંકરજી ના ઘરે જવું હોય. શંકરજીના ઘેર જવું. હા પેલી કૂપન નથી લીધી હા એટલા માટે ફોન આવ્યો હતો. હાલો હળો તાન હાલો. અરવિંદજીએ ફોન કર્યો હતો કે હા એટલે કે આવો તમે 2 જણા. હા રોડો તાન. મારે તો યાર હાથ કૂપનો હતી. હા વળી કે તમારે તો આ લાગશે ને પેલું લાગશે ને એમ કરી લઈ ગયા ખોલાઈ નાખે યાર મને તો. મને 3-4 કૂપનો લેવડાવી દીધી. હા શંભુજી હાઉ તો આયા તૈયાર છે. હાઉ તે હાલો. લે હેડો તો. હા આજે યાર ગમે તે થાય યાર પૈસા લાવો તો કૂપન હા ભાઈ લેવા જ પડશે ને આપણે તો. તો યાર શંભુજી હા દિવસે દિવસે જોજો આ કેવા ખેલ થાય બધા. સાચી વાત છે હો ભાઈ. આ ડ્રોમાં પડો ને હારું એમ તો જોવા જઈએ. આ બધું આ તો આપણે યાર આ બધું આપણે થોડા કહેવાય ને કે આપણે આ બધા પડાય ના. પબ્લિકમાં કેટલી બિચારી પબ્લિક લેતી હશે એમ વિચાર કરજો. બધું મજૂરી કરવા વાળા અને અમુકોને તો ઘરમાં ભલે કોઈ ન હોય પણ એ મજૂરી કરીને કૂપન લે કે કોક કરીને આગળ આવો. સાચી વાત છે. તો આપણે તાને એ લાલચ આવી જાય મળી તાને. આપણે એ લાલચમાં જ આવ્યા. હા પણ આપણે તો ઠીક છે પણ તો બીજી પબ્લિક કેટલી બધી લૂંટાતી હશે એમ વિચાર કરો ને તમે. સાચી વાત છે. તો વસ્તુ બતાવે પણ કોઈ હાલવાનો તો નામ ના લે. સાચી વાત છે. આ બધા ખાલી દેખાવા છે. દેખાવા જ કરે એ ખાલી. એ તો સારું સરસ છે. લા શંકરજી લા બહાર આવો કે તમે તો આ વિડિયો બતાવતા નહીં યાર. આવો શંકરજી બેહો. બરાબર દેખાતા નહીં હમણાં તો. ઘેર હોય બાપુ ચો જવું. ઘરે તો યાર ઘેર ના ઘેર હોય હું. બેહો. હા અરવિંદજી આ બાજુ આવી જાવ ને. શંકરજી બે આવો અહીંયા વાત કરીએ ને આપણે તો. શું કર્યું તમે? શેનું? કૂપનોનું યાર શું તમારે તો કોઈ લાગ્યું ના કોઈ ના.
શું કરું બાબુ હું 70,000 માં મને ભમો બૂસ મારીને જતો રહ્યો મારું. તો પણ અમે તો યાર તમારા ભરોસે હતા કે યાર તમે કોક કરો હવે બીજું શું. સાચી વાત છે પણ હું કંટાળી આટી ગયો હવે તો. યાદી જાય શું ચાલે યાર, આમાં તો પૈસા ના જોઈએ યાર. જો સાચી વાત પણ મારે 70,000 નહીં જાતા. એ તો ભાઈ હવે તમે ઓળખો હોય તમે કોક કરો યાર, અમે તો તમને ઓળખો કે યાર. હા શંકરજી, હા હું તો યાર 20,000 રૂપિયા લેવા આવ્યો હવે. એટલે નાસિંગજી સાચી વાત છે. તમે આવ્યા હતા ને હમણે એના પછી તો મેં ભમાન ઘેર જોયો હેઠ આજુબાજુ એ બધાને પૂછ્યું પણ ચોય ભમાનો હતો પતો નહીં. શું કરું હું હવે? વાત સાચી, પણ અમારે તો જવાબ આલવો કે કોકને. સાચી વાત જવાબ આલો પણ મારે આલવો પડે હે નાલ. સારું, એ તો હવે શું હે, મારા તો 5,000 હે, પણ 15,000 બીજા ના હે, 12 ના હે, બરાબર. ઈયોને તમારે જવાબ આલવો કે નહીં? તો પછી એટલે કહા અમે તો યાર તમને ઓળખીએ યાર. હા સાચી વાત છે પણ હું એ લાલચમાં આવીને એવું થયું હતું એટલે તમારે યાર તમારી લાલચ બદલે અમે અમારા પૈસા ખોઈ રાખે યાર. હા, એ તમે લાલચ અમને આલી એટલે અમે તો આ પડ્યા. ને કે અમને તો હવે તો ખબર પડતી ખબર નથી. નથી. મને આવામાં ખબર નથી તાણ તો હું લઈ લીધી પણ હતી. તમને ચો વળી ભાઈ હતો, ભટકોણો હતો તમને. તો અને તમે પેલા ભમાનો ભરોસો કર્યો હતો? ભમો ઈ દાડે કેવું મેઠું મેઠું બોલતો હતો ખબર હે? અરે યાર, તો એ તો હવે એ તો પીવા વાળી પોટલી. અને તમે ખબર નહીં કેમનો ભરોસો કર્યો એ જ મને તો ખબર નહીં પડી. અલ્યા તારી એટલે બધા ભેગા થઈ શું બટાકા બાફો છો? તો કોઈ જમણવાર છે? ના ના ભાઈ કોઈ જમણવાર નહીં યાર, શું જમણવાર હોય. તો તમે બધા ભેગા થઈને બેઠા છો? બટાકા કોઈ નહીં બાપતા હા પણ અમારે પેલો ભમો નહીં રહ્યો હા હા 1.5 લાખ નું અમારું કરી ગયો તમારું 1.5 લાખ નું કરી ગયો? તો કેવી રીતના? શંકરજી એટલે ભમાજી તમે તમે શોકો બસ શાંતિ. પણ આ ધોતિયા શર્ટ માંથી પેન્ટ પૂછે પેલી ટી શર્ટ ઉપર આવી ગયા જેવા ડ્રેસ એવા વે. કેવું કો સાહેબ? શાંતિ બેહો બેહો ભમાજી. શું કરો તમે? કોઈ ને આ ખેતરમાં કામ કરતો કામ કરીને આવીને બેઠો. એટલે હવે ક્ષેત્રમાં કેટલા ઘડી કામ કરે રહો, આખી જિંદગી ક્ષેત્રમાં કામ કરશો. કોક નવું કરો, કોક નવું. શું નવું કરે? તમે આ બાદ બેહો. હવે હું તમારા માટે છે ને બેહો બેહો. જોરદાર કોમ લઈને આવ્યો. હવે શંકરજી, હા બોલો. હવે હું એમ કહેતો હતો હા કે હવે આખી જિંદગી તમે આ ક્ષેત્રનો કામ કેટલા ઘડી કરશો. આખી જિંદગી તમે ક્ષેત્રનો કામ કર્યો કોઈ ભાડ્યું? જો મેં આ દારૂ છોડી મેલ્યો, આ ધોચે બોચે પહેરવાનું છોડી મેલ્યો, એકદમ ઓફિશિયલી ધંધો ચાલુ કર્યો છે. શેનો ધંધો ચાલુ કરે? હવે આ સાહેબ છે ને હા આપણે ડ્રોની કૂપનો વેચી છે, બરોબર? રોની? હા, ડ્રોની કૂપનો આપણે કૂપનની સિસ્ટમ ચાલુ કરી છે. હા એટલે એક કૂપન પાછળ તમને છે ને હા 50 રૂપિયા મળશે, બરોબર? બરોબર. એટલે તમે આખી બુક વેચાવો ને હા. તો મિનિમમ 25,000 નું તમારું કામ થાય. 25,000? 25,000 નું કામ થાય, બરોબર? એટલે આપણે આ બધા ધંધા હવે મેલો પડતા હા. અને કોઈક નવું કરો તો કોઈક ભવિષ્યમાં કોઈક કરી શકો. એ મારે શું કરવાનું આમાં? તમારે કોઈ કરવાનું નહીં, ખાલી તમારા સર્કલમાં જેટલા હોય ને એટલાના કૂપનો ખાલી તમારે ઘેર ઘેર કૂપનો હલાવવાની છે, બીજું કોઈ કરવાનું નહીં. અને આપણી કૂપન છે 999, બરોબર? એમાં મોટા મોટા ઇનામો જો થાર લાગે, સ્કોર્પિયો લાગે, ટ્રેક્ટર લાગે, આવા મોટા મોટા ઘણા બધા ઇનામો છે. ટ્રેક્ટરે લાગે? અરે ટ્રેક્ટરે લાગે. અરે હમણાં મારે એક દોસ્તાર છે ને હમણાં જીસીબી લાજી લ્યો. કેવી લાગી? હા, 25 લાખનું જીસીબી લાગ્યું તો રોકડા ત્યો 25 લાખ આલી દીધા. એટલે મેં કીધું આપણે હવે કોઈક નવું કરો. તો મને આલો ને તાણે. અરે વાંધો નહીં. હવે હું શું કહેતો હતો હા કે તમારા સર્કલમાં જેટલા માણસો હોય ને હા એટલે બધાને તમે બોલાવો. ફોન કરીને બોલાવું હા, છું? ફોન કરીને તમે બોલાવી દો. એટલે આપણે એને કૂપન હલાવરાય ને એમાં જો તમને આમાં એક કૂપન પાછળ 50 રૂપિયા મળશે, એટલે એક બુક પાછળ તમને ઓછામાં મિનિમમ 25,000 મળશે. તો ઉભા રહો, એક કામ કરો, હું પેલા નારસિંહજીને ફોન કરું. બરોબર? નારસિંહજી ને તમારે જે બી કોઈ કોન્ટેક્ટમાં હોય ને તો આપણે પેલા લક્ષ્મણજી, પેલા શંભુજીને નહીં, એને બધાને તમે બોલાવો, હા બધાને ફોન કરીને બોલાવું હું. બરોબર? હા નારસિંહજી ફોન કેમ નહીં ઉપાડતા? નારસિંહજી ફોન નહીં પડતા? શેર કરો, શેર ઉપાડ. ખેતી કરવું.
વધો નહીં એ તો હવે તમે ફોન કરો ને હું શું કહું હા આમ મિનિમમ તમે કેટલી કૂપનો વેચી શકશો કૂપન જ વેચું એમ બોલ તમે 4-5 બુકો જેવું તો વેચી મારશો ને હા, એટલે તો વેચી એમ મારે ને? આરામથી તો 4-5 બુકો તમે વેચો તો તમારે 1,00,000-1.5 લાખ નું કામ થઈ જાય જો તમે 12 મહિના ભાગીદારમાં તમે 12 મહિના કામ કરો ને તો 1,00,000-1.5 લાખ ભારતા થાય, ખબર છે એટલું કમાઓ. અને આ તમારે બિંદાસ ફરવાનું ખાલી કૂપનો વેચવાની છે તમે તેમ બાઇક લઈને ફરો છો બાઇક લઈને ફરો. એક વાનગી અને જો તમારા કિસ્મત આવી જાય તો કાલ લાખ થાર લઈને તમે ફરતા આવીશું પાછા. હલો નારસિંહજી ચો હતા હા તો મારે કુવે આવો ને તાન ઘેર હા હા કોમ હે પેલા શંભુજી હોય ને તો એને લેતા આવજો હો. તમે હવે કુવે આવો પછી હું કહું તમને અરે એમ ચોખ્ખી વાત કરો કે આવી રીતની સિસ્ટમ છે અને પેલા લક્ષ્મણજીને ને બધું બોલાવો. હા તો પેલા લક્ષ્મણજીને કહેજો વળે કહેતા આવજો એ કંથી હા ઓય આવો એટલે પછી તમને સમજાવ્યા સાહેબ બધું એ હારું હળો મેં વાત કરી હે હા હા આવી રહી નારસિંહજી સારું વડો ને તમે બોલાવો ફટોફટ બોલાવો એટલે અમારે થોડું મોડું થાય છે કારણ કે હજી શું છે કે ઠંડી પડે છે ને ભાઈ? ઠંડી પડે ને હજુ પાછું ગામમાં ઘણી જગ્યાએ ફરવાનું બરોબર. એ ઓમાં તમે ચાર ના લાગ્યા ઓમાં હવે તાણે આપણે તો આ બધું પીવાનું બીવાનું બધું મેળ લીધું યાર ચાર નું કઈ નું યાર 4-5 દાડે થી તેમાં તો ગોમ જ નહીં મારે છે એક બે દોસ્તારો ને એકને વળી થાર લાગી ને એકને જીસીબી લાગી કે હા. એટલે મેં કીધું લાવો આપણે ઓમાં જોડાઈએ વળી કદાચ એમ કોઈ કરતા કિસ્મત જાગે તો ના આજે આખી જિંદગી કેટલા ઘડી યાર પાવડા ફૂટવાના. અમારે શું આ સાહેબ ને આપણે ઘરના જ માણસ છે બરોબર એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં તમે તાર એટલે તમે ફટોફટ જે હોય કરાવરાવો ખડો ના મેં ફોન કર્યો હીરા આવી જાય એવું એમ ને હા સારું ખડો. હવે શંકરજી હું શું હા, કહું બોલો. અમારા થાય મોડું બરોબર બરોબર એટલે હવે આ તમને જે 25 કૂપનો આલી ને હા. એનું વિતરણ હવે તમે તમારી રીતે કરી નાખજો સારું. બરોબર કારણ કે અમારે હજુ ગામમાં ઘણી જગ્યાએ ફરવાનું સાચી વાત. બરોબર અને જેમ જેમ વેચો એમ તમે મને કોન્ટેક્ટ કરતા રહેજો સારું. બરોબર અને તમે તાર તમારું કમિશન જે છે હા. એ તમે તાર લઈ અને ઉપરના પૈસા મને આપજો. અને આપણે કૂપન ના તો 999 રૂપિયા હા 999 રૂપિયા બરોબર એ પ્રમાણે તમે વિતરણ કરજો. સારું બેવડે શંકરજી સારું એ તમે 25 મળીએ. મૂકો વીકજો બરોબર સારું. અને અમે નીકળો શું કીધું સારું હો અને જે હોય મને ફોન કરીને કહેજો પાછા સારું હો કે? એવું કહું હું તમને એ હારું હોડો હો એ. હવે સાહેબ હવે આવજો હો. નારસિંહજી હા શંકરજીએ કેમ ફોન કર્યો તમને હવે ખબર નહીં મને કે તમે આવજો બધાને ફોન કર્યો એટલે તમને મેં ફોન કર્યો એટલે પછી શંભુજીને ફોન કર્યો મેં હું કીધું હેડો જતા તો આવો શંકરજી બોલાવે કોક હશે એટલે બોલાવતા હશે ને આ બેઠા કે શંકરજી તો આવો નરસિંહજી શંભુજી આવો રા આવો રા બેહો શું કામ પડ્યું શંકરજી બોલો કોમ તો ઈ પડી તું હા. આપણે પેલા ભમોજી નહીં રે હીરા પેલી ડ્રોની કૂપનો નહીં આવતી હીરી હાલીને જાય એટલે મેં તમને ફોન કર્યો બરોબર એ લેવાની એ વાતો કરતા ડ્રોની કૂપનમાં જીસીબી લાગે થાર લાગે પછી સ્કોર્પિયો લાગે એવું છે? તો કૂપન કેટલાની કૂપન 999 રૂપિયાની ખાલી 999 હા એટલે મેં તમને બોલાવી તમારે જેટલી લેવી ઈ કહો આપણે 7 લખી નાખો હાથ તમારી હાથ પછી તમારે મારે 20 જેવી લખો પણ લાગશે તો ખરી ફાઇનલ ને ફાઇનલ લાગશે જીસીબી લાગશે કેટલું કામ આવશે તમારે તો મારે તો જીસીબી ને ટ્રેક્ટર લાવવું યાર ટ્રેક્ટર ના ના સ્કોર્પિયો લાગી જાય તો સારું કે યાર તો લાગશે ફાઇનલ હવ લાગતું હોય તો સારું 20 કૂપન લો એક આધી તો લાગશે હમણે શું કહેતા ખબર હે કે હમણે એક ભાઈ જીસીબી લાગ્યું લ્યો લાગ્યું હશે મારે પોત તો ઘરે રાખો ને 15 વેચી મારું હા બરોબર હે અને તમારે કેટલી લેવી મારે 3-4 જેવી લેવી બરોબર હે થાર બાર લાગી જી કેવું ફરવા થાય એ વાત સાચી તમારી તો કોઈ નહીં મારી 20 લખી દેજો તમારે જે લખાવી એ લખાવી દો મારે 3-4 આપણે તો 7 બરોબર 4 કરી દેજો મારે બરાબર બરોબર તમારા હાથ તમારે 3 તમારે કેટલી 20 હા 20 હા પૈસા તમને હોજે પોકાડી દીધી હા તો અમે આપના હાથે પૈસા લે બરોબર કે બરોબર હે તો કૂપનો હોજે લઈ જાવ વન હાથે હા એ હોજે બધી ભેગી ઓય નાલ દે રી તમારે આલ દે રી બરોબર હા ફાઇનલ લખી દો ને આવો લખી દો હા આમ તો પછી એને જે રીતે લખવાય એ તમે ફોન કરીને વાત કરી દેજો બરાબર સારું તો હેડો હેડો હા બેહો હા રોડો
જો આ બધું લાગી જાય ને આપણે તો જલસા પડી જાય સાચી આપણે વાત છે. મારે તો સ્કોર્પિયો લાગી જાય તો મજા આવે ખરેખર. એ ભમાવું ને ખરેખર મજા આવી જાય. માર તો ટ્રેક્ટર નું સપનું ટ્રેક્ટર લાગી જાય ને હા. તો જલસા પડી જાય આપણે મારે થાર થાર. હા મજા આવે હો ભાઈ. હા એટલે એ પેલા રાયફલજી આવે હો પણ સાચું ના બોલતા કોઈ સારું હેડો. તમે જ વાત કરજો, અમે કોઈ નહીં કહો. પણ કહેતા નહીં ને કે પછી એ તો પાછા કેવાય હાજી તમે તમારી રીતના વાત કરજો, અમે નહીં બોલો કોઈ. આ કૂપન ના કહેતા હાલો અલ્યા તને ઘાઘડિયા ચો જતા લ્યા. એમથી થોડા હારા કોમી ગયા હતા. અલ્યા કરો તો કોકનું સારું કરજો, આમ ખોટું ના કરતા પાછા. ના ના અમે ચો કોકનું ખોટું ના ના આ તો કર્યું વાત કરી, કરો તો કોઈ સારું કરજો, આમ ખોટું ના કરવા કોઈના. ના ના એ તો સારું જ કરશે આપણે. એવું છે? હા હા જો હળો થાય. આવજો. અલ્યા તને ઘાઘડિયા મારો કોઈક નવા જૂનું કરીને હેડ્યા લાગે છે. માપડે શું તો જે કરતા હોય કરી જાય. કૂપન આલી તમારે 1.5 લાખ નું કરી નાખ્યો. તો અલ્યા પણ કૂપનો ને મેલો પેલા પડતું મેલો અને જે ધંધો કરતા હોય ને કરી ખોકી તો તૈણ તમારે લાગે તમારે મોઢા તેમ જ ઉતરેલા લાગેલા. એ દાડા તમે તૈણ મળ્યા મને એ દાડા મને વેમતો હતી તમારા ઉપર કે આ કોઈક ખોટું કરી દાડા મેં નતું પેલા કોઈ કરો તો કોઈક સારું કરજો પણ ખોટું ના કરતા ખોટું કરી બેઠા કે સાચી વાત છે પણ એ દાડા પણ અમારું મોન્યું હોત તમે તો આ દાડા જોવા ના આવત. એ વાત સાચી છે. અમે લાલચમાં આવ્યા હતા થોડા. એટલે આવી લાલચ ના હોય, જે કામ કરતા હોય કરી ખો અને આ ડ્રોબ ના હોય ચક્કરમાં ના પડશો ને કે ચોઈના નહીં રહો અને કે જે કરતા હોય ને કરી ખો તો જ મારો રોમ રાજી રાજી ને રાજી ને કે કદી રાજી નહીં રહે.